માં સરસ્વતીને વંદન. ભારતીય સંસ્કૃતિની આ ગરિમાને સદૈવ ઉજાગર કરતી સંસ્થા એટલે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન આજના વાણી પ્રશિક્ષણ સત્રનો શુભારંભ કરી અને આજના કાર્યક્રમનો શુભારંભ કરીશું. તો આવો આપણે સૌ વિદ્યા, જ્ઞાન, કલા, સંગીત, વાણી અને અધ્યાત્મ પરમ જ્યોતિ દીપ જ્યોતિર્જનાર્દનઃ દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં સુખ સંપદઃ દ્વેષ બુદ્ધિર્વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુજ્યોતિ નમોસ્તુતે ગુરુજ્યોતિ નમોસ્તુતે. શ્રી નૈનાબેન પટેલ, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી હિતેશભાઈ પંડ્યા, ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રી નિધિબેન શર્મા, અનંત સ્કૂલ ઓફ એક્સેલન્સના ઉપપ્રધાનાચાર્ય શ્રી મો બેનર્જી મેમ તેમજ અત્રે પધારી આજના સત્રની શોભામાં અભિવૃદ્ધિ કરનાર આદરણીય સર્વે વાલીગણનું લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા સહૃદય સ્વાગત કરે છે. આજના સત્રની શરૂઆત માધવભાઈ રામાજનની સુંદર પંક્તિથી કરીશ કે એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. બાળપણ એટલે જીવનનો સુવર્ણ સમય, બાળક એટલે પવિત્ર જ્ઞાનનો ભંડાર, આનંદનો સ્ત્રોત, અનેકાનેક શક્તિનો ભંડાર, જીવનનો ઉદ્ગમ, આનંદનો ઓઘ. આવા પ્રેરણામય બાળકોના સર્વાંગીણ વિકાસલક્ષી શબ્દોનું ગત વર્ષે વાલીશ્રીઓ તથા ગુરુજનોમાં સિંચન કરનાર અને પુનઃ જેમના શિક્ષણ પ્રત્યેના આગવા અને અનેરા વિચારો અને વાણીને પામવાનો અવસર પ્રાપ્ત થયો છે તેવા આપણા આજના અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર સાગરભાઈ દવે, જેમનો આપ સર્વને હું પરિચય કરાવું. આપ શ્રી હાલમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છો. આપ શ્રી એકાઉન્ટન્સી અને કોમર્સમાં પૂર્ણ સમયના શિક્ષક તરીકે 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવો છો. આ સાથે ગુજરાત જીપીએસસી કોમર્સ પરીક્ષામાં પ્રથમ સ્વાગત કરીએ છીએ. હું સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબને વિનંતી કરીશ. તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનું અભિવાદન કરીએ છીએ. આ સાથે આપણે આપણા એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાના પ્રધાનાચાર્ય શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબ, ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રી નિધિ મેમ, અનંત સ્કૂલ ઓફ એક્સેલન્સના ઉપપ્રધાનાચાર્ય શ્રી મો બેનર્જી મેમ, આપ સર્વ મહાનુભાવોનું અત્રે હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. સફળતા એવો શબ્દ છે કે જ્યાં છે અને તેથી જ છત્રપતિ શિવાજી જેવા હૃદય સમ્રાટ મરાઠા છે અને એનાથી જ આ દેશ એ પાવન બને છે, મહાન બને છે. જેટલા વહાલ અને ઉત્સાહથી આપણે બાળકની સફળતાને વધાવીએ છીએ, નિષ્ફળતાના સમયમાં પણ બાળકને આપવામાં આવેલ પ્રોત્સાહન એ એની ઉત્તમ કેળવણી બને છે. નાસીપાસ ન થતાં એ પુનઃ પ્રયત્ન કરે છે અને એટલે જ આજના સત્રનો વિષય છે ભણતર સાથે ગણતર અને ઘડતર. તો હું આપણા અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર સાગરભાઈ દવે સાહેબશ્રીને વિનંતી કરીશ, આપ શ્રી આજના આ વિષય પ્રત્યે અમને માર્ગદર્શિત કરશો. જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનું મંચ પર સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. ફક્ત 2 મિનિટની અંદર આટલી સુંદર સરસ મજાની વાતો મેડમે આપ સમક્ષ મૂકી, આપણે એમને પણ તાળીઓથી વધાવી દઈએ. મજા આવે છે. શૈક્ષણિક વાતાવરણ, શૈક્ષણિક સંકુલની અંદર જ્યારે જ્ઞાનની આપલે થાય ત્યારે બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. મારું પહેલું સેશન હમણાં જ પૂર્ણ થયું અને આ બીજું સેશન છે. એક બેચ પતી અને બીજી બેચ શરૂ થઈ. ટીચરની ભાષામાં વાત કરીએ તો
ત્યારે મેં એક સુંદર મજાની વાત કરી કે આ કેમ્પસની ઓરા કઈ અલગ છે. તમારી આ ઓર્ગેનાઇઝેશન સંસ્કાર ધામ જેનું નામ છે લક્ષ્મણ પીઠ, જ્ઞાનપીઠ, લક્ષ્મણ પીઠ. આ જે પીઠ શબ્દ છે ને એ બહુ મહત્વનો છે અને એના પાયાની અંદર મનીષભાઈ ઝાલા સાહેબ, નયનાબેન અને અન્ય જે આચાર્યો આજે હાજર હતા તેઓ પોતાનું લોહી રેડી રહ્યા છે. પળે પળે સંસ્થા માટે સારું વિચાર કરીને કંઈક નવું આપવાની ખેવના સાથે તેઓ સતત પ્રયત્નશીલ છે. તો આવા સુંદર મજાના લીડર્સ અને એમના સરસ મજાના ટીચિંગ સ્ટાફને આપણે સૌપ્રથમ તાળીઓથી વધાવી દઈએ. મેં મારું ફર્સ્ટ સેશન જે લીધું એની અંદર અમુક વાર્તાથી શરૂઆત કરી. માતાનો રોલ, પિતાનો રોલ, દાદા દાદીનો રોલ વિદ્યાર્થી જીવનમાં શું હોઈ શકે એ બાબતે થોડીક ચર્ચા કરી, વાતો કરી, સંવાદ કર્યા. અને આ સુંદર મજાનો ટોપિક જે છે, જરા ફર્સ્ટ સ્લાઇડ રાખજો. એમાં મેં ડેલિબરેટલી હુ ઇઝ ઓપરેટિંગ બેસિકલી પહેલી સ્લાઇડ. યસ, એરિસ્ટોટલે કીધું છે હું ક્યારે બાળકોને ભણાવતો નથી, બાળકો સારું ભણી શકે ને તેવું વાતાવરણ ઊભું કરું છું. આ વાતથી હું આજે મારા વક્તવ્યની શરૂઆત કરીશ. સાયન્ટિસ્ટ એક શબ્દનો હાલમાં વારંવાર પ્રયોગ કરે છે ને એ છે DNA. આ DNA શું છે? ટેકનિકલ ભાષામાં ના કહીએ તો સાદી ભાષાની અંદર આપણી ગુજરાતીની કહેવતોમાં એવું કહેવાતું કે ભાઈ મોરના ઈંડાને ચિતરવા ના પડે. અને ઘડતર ક્યાં થાય છે? તો કે જ્યાં બાળક ઉછરે છે ત્યાં તેનું ઘડતર થાય છે. સંસ્કાર કોણ આપે છે? તો કે જે એ ફેમિલી એટલે કે કુટુંબમાંથી આવે છે ત્યાંથી એ સંસ્કાર મેળવતો થાય છે. સંસ્કાર ક્યાં મળે છે? તો જે શાળામાં તે પોતાના દિવસના 8 થી 10 કલાક, 6 કલાક ગાળે છે ત્યાં એને સંસ્કારનું સિંચન થાય છે. વાતાવરણ ક્યાં મળે છે? તો કે છે કે બાળક જેવું જેવું જ્યાં જ્યાં જાય છે ત્યાં ઓબ્ઝર્વ એટલે કે અવલોકનો કરી અને જ્ઞાનને મેળવતો થાય છે. હવે 3 શબ્દો અહીં ઉપસ્થિત થાય છે. પહેલા એરિસ્ટોટલની વાતથી વાત શરૂ કરીશું. હજુ એ આપણે સ્લાઇડ રાખીશું. પહેલી જ વાળી વાતાવરણ. તમે અત્યારે એક એવા કેમ્પસમાં છો જ્યાં સુંદર મજાના હોલની અંદર 500 લોકો સરસ રીતે બેસી શકો. સરસ મજાનું વાતાવરણ તમને પૂરું પાડવામાં આવેલું છે. તમારા બાળકને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવેલું છે કે જ્યાં ક્લાસરૂમો ખૂબ જ સ્વચ્છ છે. તમને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવેલું છે જે પ્રકૃતિની નજીક છે, જ્યાં છોડનું જતન થઈ રહ્યું છે. તમારા બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવેલું છે કે જ્યાં બાળક શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે તેવી રમતગમતના સાધનો એના માટે પ્રાપ્ય છે. તમારા બાળકને એવું વાતાવરણ મળી રહ્યું છે કે જ્યાં તેના માનસિક વિકાસ માટે અને પ્રશ્નોના સમાધાન માટે 365 ડેઝ પ્રાધ્યાપકો અહીં ઉપસ્થિત છે અને બાળકને પોતાના બાળકની જેમ સાચવે છે. તો આ વાત છે વાતાવરણની. એરિસ્ટોટલ જે વાત કરી રહ્યા છે એ આ સંસ્થા ખૂબ સુંદર રીતે કરી રહી છે. વન્સ અગેન આપણે સંસ્થાને તાળીઓથી વધાવી દઈએ. હવે વાત કરીએ ભણતર શબ્દની, ગણતર શબ્દની. અને આ શબ્દોની વાતો કરતા પહેલા માતા પિતાને અમુક શબ્દોથી હું અવગત કરાવીશ. અને એનું પહેલું છે, ઇંગ્લિશમાં અમે કહીએ છીએ એને ઇન્ફોર્મેશન, જેનો ગુજરાતી શબ્દ છે માહિતી. બરાબર છે? અંગ્રેજીમાં એક શબ્દ છે જેને આપણે કહીએ છીએ નોલેજ. હવે એને જ્ઞાન ગણવું કે કેમ એ પછીનો મુદ્દો, પણ પહેલા આપણે માહિતી શબ્દથી આપને હું અવગત કરાવું. તમારામાંથી મારે થોડુંક જાણવું છે આ માહિતી શું છે. થોડીક વાતચીત કરીશું તો થોડી મજા આવશે ને. તમે લોકો મારી જોડે થોડીક ચર્ચા કરો. આ માહિતી શબ્દનો મતલબ શું થાય?
માહિતી કોને ગણાવી શકાય? યસ, સરસ, નાની નાની વાતો છે. તમે જે સમજો એ મને જવાબ આપો. આઈ વિલ બી હેપી ટુ હેવ ધેટ. માહિતી શું હોય? યસ મેડમ, પ્લીઝ, થેન્ક યુ. તમારું નામ? યસ ભારતીબેન, પ્લીઝ. કોઈ વસ્તુ વિશે જાણકારી લેવી એ માહિતી છે. સરસ, બહુ જ સરસ. હવે મને કહો, આ નોલેજ એટલે શું? માહિતી અને નોલેજ આ બે શબ્દ, રાઈટ? નોલેજ શબ્દ આપણે ઇંગ્લિશનો છે, ખૂબ વાપરીએ છીએ, અને જ્ઞાન ગણું કે નહીં એ બંને અલગ મુદ્દા છે, એની ચર્ચા હું પછી લઉં છું. પણ આ નોલેજ શબ્દ વિશે શું? બંને વચ્ચે કોઈ તફાવત ખરો? માહિતી અને જ્ઞાન વચ્ચેનો કે નોલેજ વચ્ચેનો? પ્લીઝ. યસ, તમારું નામ? ગૌસ્વામી ગોસ્વામી સર, મહેશ. પ્લીઝ પ્લીઝ બોલો. માહિતી એટલે જાણકારી અને નોલેજ એટલે એનું ઊંડાણપૂર્વકની જાણકારી. ઊંડાણપૂર્વકની જાણકારી. તો ઊંડાણપૂર્વકની જ્યારે જાણકારી લો છો ત્યારે એને માહિતી ગણતા નથી અને નોલેજ થઈ જાય છે, એવું ખરું? માહિતી એટલે જસ્ટ આમ ઉપર ચલી જાણકારી કે અને સ્ટેજીસ આપી દીધા સાહેબે. ઓછી આમ નોર્મલ જાણકારી, વધુ જાણકારી. સરસ, જો મજા આવે છે. બીજી કોઈ જવાબ? સરસ, જ્ઞાન આ નોલેજ બાબતે. સરસ, વેરી ગુડ. ઇન્ટેલિજન્સ એક સરસ શબ્દ છે, રાઈટ? બુદ્ધિમત્તા. સારું, ચાલો હવે સેજ વાતો કરીએ. તમે કઈ સદીમાં જીવો છો? મોટેથી બોલો, કઈ સદીમાં? વન્ડરફુલ. તમારાથી કેટલા લોકો AI અને ચેટ જીપીટી નામથી અવગત છો, જાણો છો? પેરેન્ટ્સ, AI અને ચેટ જીપીટી. સરસ, વેરી નાઇસ. આ ચેટ જીપીટી અને AI જે છે ને, પહેલા જ્યારે ગૂગલ હતું ત્યારે ગૂગલ ફક્ત માહિતી પ્રદાન કરતું. તમે પૂછો એનો જવાબ આપે, ઊંડાણપૂર્વકનો જવાબ પણ આપે, એને માહિતી કહેતા હતા. હવે તમારે જે જોઈએ છે એનો તમે જવાબ આપીને એને પૂછશો કે ભાઈ મારે આ પરિસ્થિતિમાં શું કરવું, તો AI, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી રહ્યા છીએ, એ તમારી રીતે વિચારીને આખો જવાબ ઊભો કરે છે. જમાનો બદલાઈ રહ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં તમે પ્રવેશી ગયા છો. જ્યારે તમારું બાળક મોટું થશે ને ત્યારે બહુ બધી વસ્તુઓથી એને પર થઈ અને એક નવા જ પ્રકારના શિક્ષણની વ્યાખ્યા તરફ એણે પોતાની જાતને દોરી જવી પડશે. મારા વહાલા વાલીઓ, તમારા સંતાન જ્યારે હવે આગળ શિક્ષણ મેળવશે ત્યારે AIના યુઝમાં શિક્ષણ મેળવશે. તમારા કરતા વધારે સારી રીતના મોબાઈલ ફોનનો ઉપયોગ તમારું બાળક 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું કરી શકે છે. અને માતા પિતા કે દાદા દાદી જ્યારે કોઈ ફંક્શન્સની અંદર તકલીફ પડે ત્યારે બોલાવે છે, બેટા જરા અહીંયા આવે તો મને આ સમજાય તો કે આ કઈ રીતે, ને પેલું બાળક 1 મિનિટની અંદર કરી નાખે છે. શું આવા ઉદાહરણો તમે ક્યારે જોયા છે? તમારા ફેમિલીમાં બને છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. થાય છે? યસ, જો મોટા ભાગના કેસમાં આવું થાય છે. 21મી સદીનું બાળક પોતાની રીતે ટેકનોલોજીથી અવગત થઈ અને આગળની દિશા વધી રહ્યું છે. અને એવા સમયની અંદર માતા પિતા તરીકે તમારી ચેલેન્જીસ વધી રહી છે. તમારે જેનો સામનો કરવાનો છે એ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે ઇંગ્લિશ ભાષા અને ગુજરાતી ભાષાનો તફાવત તમને સહેજ સમજાવો. તમે કહો છો નોલેજ. નોલેજ એટલે શું? તો કે જ્ઞાન. ખોટી વાત. આપણી ગુજરાતી ભાષામાં જ્ઞાન શબ્દ એ અલગ છે, નોલેજ એટલે કે માહિતી એ અલગ છે. અને જ્ઞાન શું છે? તો કે જે જ્ઞાન પ્રગટે છે. ક્યાંથી પ્રગટે છે? તો કે તમારા આત્મામાંથી જ્ઞાન પ્રગટે છે, કંઈક બહાર આવે છે. જેટલી માહિતીને તમે ઇનપુટ તરીકે ઇન્સર્ટ કરો છો, માહિતી તમારી મસ્તિકામાંથી તમારી અંદર જાય છે, એ પ્રોસેસ થાય છે જેમ કમ્પ્યુટરની અંદર માહિતીનું કામ થાય એ રીતે, અને પછી
તમે આંખો બંધ કરો છો અને બધી માહિતી પ્રોસેસ થઈ અને સાચો જવાબ આપે છે, એટલે કે જે જ્ઞાન એ દીપક છે, જ્ઞાન પ્રગટે છે. આ સુંદર મજાનો દીપક આપણે પ્રજ્વલિત એટલા માટે કરીએ છીએ કે જ્ઞાનને સિમ્બોલિકલી પ્રેઝન્ટ કરી રહ્યો છે. મારા વહાલા માતા પિતાઓ, તમને જણાવવાનું કે તમારું બાળક જે છે ને એ ખૂબ ડીએનએ સ્ટ્રોંગ સાથે જન્મેલું છે. જો સારું વાતાવરણ તમે પૂરું પાડશો તો એક સુંદર પ્રજ્વલિત દીપક તરીકે એ આખી દુનિયામાં ખ્યાતિ પામશે. એની જવાબદારી તમારી છે, એની જવાબદારી સમાજની છે, એની જવાબદારી શિક્ષકોની છે અને સૌએ ભેગા મળીને આ જવાબદારીનું વહન કરવાનું છે. ટોપિક સરસ છે, ભણતર સાથે ગણતર અને ઘડતર. ચાલો થોડીક વાતો કરીએ. તમારામાંથી 4 બ્રાહ્મણોની એક વાર્તા કોણે સાંભળી છે કે એક મોટા જ્ઞાની પંડિત પાસે બ્રાહ્મણો પ્રશિક્ષણ લે છે અને સાયન્સનું જ શિક્ષણ આપતા હશે, બાયોલોજીનું. એટલે એમણે માણસના કે કોઈ પણ કંકાલની અંદર રાઈટ માંસ મજ્જા કેવી રીતે નાખવા, એને ગોઠવવા કેવી રીતે, ઓર્થોપેડિક સર્જન, હૃદય કઈ રીતે એનું ઊભું કરવું કે શું કરવું, અને છેલ્લે પ્રાણ કેવી રીતે નાખવા, એ ડૉક્ટર જેવો કોઈ મહાન વ્યક્તિ હશે આપણા ઋષિ મુનિઓ કે જેણે 4 બ્રાહ્મણોને આ પ્રકારની શિક્ષણ આપ્યું. આ વાત તમારામાંથી કેટલા જણા જાણે છે? બહુ જ સરસ, વન્ડરફુલ, રાઈટ? બધા જાણે છે, કારણ કે બાળ વાર્તાઓ તો આપણો ખજાનો છે, આપણી એની પર પકડ છે. આ સુંદર મજાની વાર્તાની અંદર જ્ઞાન આપવામાં આવે છે ગુરુ દ્વારા. ગુરુ બિન જ્ઞાન કહા સે આયે. તમારે આ શિક્ષકો જ્ઞાન આપશે, તમે બાળકને સોંપ્યો છે. આ જ્યારે એને જ્ઞાન આપવામાં આવે છે ત્યારે પછી એ જ્ઞાન લઈને 4 જણા જંગલમાં જાય છે અને હડ્ડીઓ છૂટી છૂટી જુએ છે, હાડકાઓ. કોના? તો કે મરેલા સિંહના. વાર્તા બહુ સાદી છે પણ સાદી નથી. જ્યારે એ હાડકાઓ જુએ છે ત્યારે એક જ્ઞાની કહે છે કે મને આ વિદ્યા આવડે છે કે આ હાડકાને ભેગું કરી હું આખું કંકાલ બનાવી શકું એમ છું. એટલે બીજો પૂછે છે આ શેનું કંકાલ છે? એટલે કે અત્યારે તો ના કહી શકાય, કોઈ જાનવરનું લાગે છે એપેરેન્ટલી જોતા જોતા, પણ હવે બનાવીએ તો ખબર પડે કે આ શું બને છે. એટલે એ એટલો હોશિયાર હશે કે એને હાડકાઓને જોડતા આવડતું હશે. એણે હાડકાને ભેગા કરીને કંકાલ બનાવ્યું અને કીધું મારું કામ પૂરું થયું. આ તો કોઈ સિંહનું કંકાલ લાગે છે. વન્ડરફુલ, બ્યુટીફુલ. હવે બીજો કહે છે વાહ, તે તો તારું કામ સરસ કર્યું. ડૉક્ટરે તને જે ડિગ્રી આપી છે, ઋષિમુનિ પાસેથી તું શીખ્યો છે, તે એનું પ્રદર્શન કર્યું. સો યુ હેવ માસ્ટર્ડ. તે સરસ કામ કરીને બતાવ્યું. તો કે હવે મારો વારો. તો કે મેં શેમાં એક્સપર્ટાઇઝ મેળવ્યું છે? તો કે માંસ મજ્જા. માંસ મજ્જા એટલે કે હવે હું આની અંદર માંસ મજ્જા ઉમેરીશ. બધા જોતા રહી ગયા, એણે માંસ મજ્જા ઉમેર્યા. બધા કે વાહ. ત્રીજો ચામડીનો ડૉક્ટર એ કે ભાઈ તે તો માંસ મજ્જા ઉમેર્યા ને, હવે હું આને સ્કિન આપું છું. અને ધીરે ધીરે એક આખું સિંહ એણે ઊભું કરી દીધું. આ 3 સરસ મજાના ડૉક્ટરોએ એક હાડકાના છૂટા પડેલા કંકાલને એકઠું કરી એક સિંહની પ્રતિકૃતિ ઊભી કરી દીધી. અને એક બહુ મોટો સર્જન હશે, એને કોકનું ટ્રાન્સપ્લાન્ટ શીખ્યો હશે, આધુનિક ભાષાની વાત કરીએ તો, એટલે એણે કીધું હવે હું આની અંદર જીવ નાખીશ. કેટલો મોટો! ઈશ્વર સિવાય જીવ કોઈ આપી ના શકે, રાઈટ? અને એણે એમ કીધું કે હું આને જીવતો કરું. તો જસ્ટ ઇમેજિન, જો આ સાચું હોય તો કેવા ગુરુ હશે ને કેવા શિષ્યો હશે. અને ત્યારે એક પેલો ચોથો, 5મો એક ઠોઠિયો, જે બિચારાને કશું ડોક્ટરીમાં સમજણ પડતી ન હતી, એ બાજુમાં બેઠો આ બધું જોતો હતો અને કે ભાઈ ખમૈયા કરો હવે. કે ખમૈયા શેના માટે? તો કે જીવ ના નાખતા. જીવ નાખશો તો આમાં જીવ આવશે, અને આવશે ને તો આપણને ભરખી જશે. કે ભાઈ તમે બધાએ જ્ઞાનનું પ્રદર્શન કર્યું અને જ્યારે મારો વારો આવ્યો ત્યારે વાંધા પાડો છો.
એટલે જ એવું કહે છે કે જ્યારે સાચો માણસ, ડાયો માણસ સાચી સલાહ આપતો હોય ત્યારે માણસ અહંકારની અંદર એ સાચી જે શિખામણ છે એને બહાર રાખે છે અને કહે છે તારે જે કરવું એ કર, હું મારા જ્ઞાનનું પ્રદર્શન કરીશ. એટલે પેલો ડફોળ ગણાતો જે વ્યક્તિ હોય છે એ ઝાડ ઉપર ચડીને કહે છે હવે તમારે જે કરવું હોય એ કરો. અને જ્યારે એવું કહેવામાં આવે છે ત્યારે પેલો પ્રાણ ફૂકે છે અને પેલો જીવતો થાય છે સિંહ. અને સિંહ જ્યારે જીવતો થાય અને ભૂખ્યો હોય તો સિંહની પ્રકૃતિ છૂટવાની નથી, સિંહ એ ચારેને આરોગી જાય છે. પંચતંત્રની સુંદર વાર્તા અહીં પૂરી થાય છે અને હવે આપણા લેસન શીખવાની વાત શરૂ થાય છે. અલ્યા ભલા માણસ, તું ભણ્યો તો ખરો પણ તું ગણ્યો ખરો? જ્ઞાન મેળવ્યું, માહિતી મેળવી, પણ માહિતીનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો જો એ તમે કરતા શીખતા નથી તો તમારા જ્ઞાનનો કોઈ મતલબ નથી. સરસ મજાની જીભ ઉપર માતા સરસ્વતી બેઠેલા હોય અને ક્યાં શું બોલવું એની આવડત ના હોય, રાઈટ? તો પછી જ્યાં જે રોકવાનું છે ત્યાં તમે સરસ્વતી બોલો છો અને જ્યાં સરસ્વતીને બહાર લાવવાની છે ત્યાં તમે જે રોકો છો. તો આ લીંબુનું એક ટપકું જ્યારે દૂધમાં પડે છે ને ત્યારે આખું દૂધ જે છે એ ફાટી જાય છે, અર્થનો અનર્થ થઈ જાય છે. અને એટલા જ માટે જ્યારે ભારતની વાત થાય છે, ભારતના ઋષિ મુનિઓની વાત થાય છે ત્યારે જ્ઞાન કોને આપવું એના માપદંડો હતા આપણા શિક્ષણની અંદર. ગમે તેને જ્ઞાન અને ગમે તેને વિદ્યા પ્રદાન કરવાનો રિવાજ આપણા સંસ્કારોમાં ન હતો. પાત્રતા તો જોવી પડે. શું તમે એને પાત્રતા ધરાવો છો? એનું એક સરસ મજાનું ઉદાહરણ આપીશ. આપણા મહાભારતના ગ્રંથની અંદર જ્યારે આખું યુદ્ધ સમાપ્ત થાય છે અને જ્યારે અશ્વત્થામા, દ્રોણનો પુત્ર, જ્યારે ખૂબ પોતાના પિતાના મોતથી વ્યથિત હોય છે ત્યારે દ્વેષ ભાવના સાથે પાંડવોને મારી નાખવા માટે થઈ અને એ કયું શસ્ત્ર ઉગામે છે? બ્રહ્માસ્ત્ર. આપણા જેવા ડફોળો માટે આવું શબ્દ લાયા કે બાણ માર્યું. એ બાણ નહોતું, એ એક જાતનું સાયન્ટિફિક વેપન હતું. અણુ જેને આપણે કહીએ છીએ, એટમિક એનર્જીનો ઉપયોગ એણે કોના માટે કર્યો? એણે પાંડવોના મારવા માટે કર્યો. અને એ સમયે જો ગુરુ દ્રોણે આ વિદ્યા એને ન આપી હોત તો ખોટા હાથમાં એટમિક એનર્જી ન ગઈ હોત અને ખોટી રીતે એનો ઉપયોગ ન થયો હોત. પણ શું કરે બિચારો દ્રોણ? પિતાના મોહ અને પુત્ર પ્રત્યેનો મોહ એ આપણે સૌ જાણીએ છીએ. અને એની અંદર જ્યારે આ એટમિક એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કૃષ્ણ વહારે આવી અને પરિસ્થિતિને બચાવે છે. આ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તો પાત્રતા, આ અર્જુને એવું કીધું હતું કે આ યુદ્ધ હું એક દિવસમાં પૂરું કરી શકું મારા દિવ્યાસ્ત્રના ઉપયોગથી. પણ આખા યુદ્ધ દરમિયાન એક પણ વખત જરૂરિયાત ન હોય ત્યારે તેણે દિવ્યાસ્ત્રનો ઉપયોગ નથી કર્યો. પોતાના જ્ઞાનનો ક્યાં ઉપયોગ કરવો ને એ સમજ માંગી લે છે. આ આખી વાતની ચર્ચા શેના માટે થઈ રહી છે? જ્યારે ભણતર અને ગણતર, જ્યારે વિવેક બુદ્ધિનો પ્રશ્ન આવે છે ત્યારે તમારે મહત્વની બાબત સમજવાની છે. હવે તમારા બાળકોના સંદર્ભે આ ગણતર અને ભણતરની વાતો કરીએ. જ્યારે બાળક એક કુમળું, એક છોડ જેમ જમીનમાંથી ઉગે ત્યારે ઉગે છે ત્યારે તમે જાત જાતની રીતે માહિતી બાળકમાં આપતા જાઓ છો. પરંતુ શું સાચા મૂલ્યનું સિંચન તમારા ફેમિલીની અંદરથી થઈ રહ્યું છે ખરું? શું તમારા બાળકને સારા સંસ્કારોનું સિંચન તમે કરી રહ્યા છો ખરા? શું તમારા બાળકની પડખે તમે સદાય ઊભા રહ્યા છો ખરા? તમે ઉદાહરણ રૂપ થઈ અને બાળકને એ ઉદાહરણ સાચું પૂરું પાડો છો? ઉદાહરણ આપું તો બાળકોને તમે બધા કહો છો બેટા સ્ક્રીન ટાઈમ નહીં,
ફોનમાં જ ના પાડે છે કે સ્ક્રીન ટાઈમ નહીં, બાળકોને ટીવી નથી જોવાનું લાંબા સમય સુધી, એ તમે બોલો છો. મોબાઈલ ફોન, સ્માર્ટફોનનો ઉપયોગ બાળકે નથી કરવાનો, એ તમે બોલો છો. પણ શું તમે પોતે આચરો છો ખરા? જ્યારે તમારું જ બાળક તમને જુએ છે ને તમે મોબાઈલ ફોનની અંદર રીલ સતત ફેરવતા રહેતા હો અને બાળક પાસેથી તમે આશા રાખો છો કે બાળક તમારો સેલફોનનો ઉપયોગ ન કરે, તો શું એ બનશે ખરું? ગાંધીજી એટલા જ માટે મહાન હતા કે ગાંધીજી કહેતા હતા કે ગોળ હું જ્યાં સુધી નહીં છોડું ને ત્યાં સુધી હું સામેવાળાને કેવી રીતે કહીશ કે ભાઈ ગોળ છોડી દે. દરેક પેરેન્ટ્સને મારે આજે આ મંચ ઉપરથી એક અગત્યનો પાઠ શીખવાડવાનો છે કે બાળકો એ શીખે છે કે જે બાળકો જુએ છે. બાળકો એ નથી શીખતા કે જે તમે એને કહો છો. જે દિવસે એટલે મા બાપ પોતે 5 વાગે ઉઠી અને એક ચોપડી વાંચવાનું શરૂ કરે, 10 દિવસ તમે કામગીરી કરી જુઓ અને બાળક પછી એ તમારું અનુકરણ કરે છે કે નહીં એ તમે જુઓ. તમને ખબર છે, મેં ઘણી વખત એવું જોયું છે અને ઘણા પેરેન્ટ્સે મને ચર્ચા કરી છે કે સાહેબ મારા ઘરે કામ કરવાવાળો કામ કરતો હોય ને ત્યારે બાળક જોતો હોય છે અને નાનું અમથું 4 વર્ષનું બાળક ક્યારે હાથમાં પોતું લઈને ઘરમાં સાફસૂફી કરતું હોય છે. આ વસ્તુ સમજાવે છે કે બાળક એ શીખે છે કે જે બાળક જુએ છે. પેરેન્ટ્સ તરીકે તમે તમારી જાતને સતત ચકાસો કે તમારા દરેક કાર્યને જેમ ઈશ્વર જોઈ રહ્યું છે એમ ઈશ્વર રૂપી પેલું બાળક પણ તમારા કાર્યને સતત જોઈ રહ્યું છે. જે દિવસે તમારી વર્તણૂકમાં ફેરફાર આવશે એ દિવસે બાળકની અંદર ફેરફાર આવશે. હવે થોડીક બીજી વાતો કરીએ. હમણાં જ મનીષ ઝાલા સાહેબ જોડે અમે લોકો વાત કરી રહ્યા હતા ત્યારે ગુરુકુળ સંદર્ભે થોડીક વાત થઈ. હવે આ ગુરુકુળ શિક્ષણ શું છે અને એ તમે શું સમજો છો એ બાબતે જો કંઈક થોડીક વાત જાણવી હોય તો તમે પેરેન્ટ્સ તરીકે મને કોઈ જવાબ આપશો? આ ગુરુકુળ એ શું હતું બેસિકલી? તમારામાંથી કોઈ જવાબ સરસ મજાનો? તમે આનાથી અવગત છો આ શબ્દથી? ગુરુકુળ, બરાબર છે. આ ગુરુકુળ શું હતું અને કેમ હતું? બહુ સરસ સાદો પ્રશ્ન છે ને. જ્યારે ઘડતરની વાત આવે છે ત્યારે મનીષ સર આપણે વી કેનોટ ઇગ્નોર ધીસ ટર્મ ગુરુકુળ. આ ગુરુકુળ શબ્દ શું છે? પ્લીઝ. યસ મેમ. ગુરુકુળમાં બાળક 5 વર્ષનું થાય એટલે મૂકી દેતા અને એના ગુરુજી એના જે જોઈ લે કે શું ભણી શકે છે એ પ્રમાણે એની વિદ્યા આપતા. બહુ સરસ. ગુરુકુળ થાય એટલે તમારે ગુરુકુળમાં મૂકી દેવાનો, પછી ગુરુ નક્કી કરે. બીજો સરસ જવાબ, એક સરસ અગત્યની વાત કરી. સુંદર. યસ મેમ. બહુ જ સુંદર વાત. ત્રીજી કોઈ સુંદર વાત આ સંદર્ભે? નિયમિતતાની એક વાત થઈ, કૌશલ્ય સંદર્ભની વાત થઈ. બીજો કોઈ જવાબ ગુરુકુળ સંદર્ભે? વન્ડરફુલ. યસ, ત્યાંથી લાસ્ટ પ્લીઝ. ઓરેન્જ શર્ટ. ગુરુનું કુળ. વાહ, ક્યા બાત હે. તાલીઓથી વધાવી લઈએ. સરસ જવાબ આપ્યો છે. ગુરુનું કુળ. વાહ, ક્યા બાત હે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. સુંદર. સમર્પણની ભાવના, એની પર ચર્ચા કદાચ પછી કરીશ. પહેલા ગુરુકુળ બાબતની વાત કરી લઈશ. એણે બહુ સુંદર વાત કરી. ગુરુનું કુળ. ગુરુનું કુળ એટલે જ્ઞાનનું કુળ. ગુરુનું કુળ એટલે વિદ્યાનું કુળ. ગુરુનું કુળ એટલે સતત વિચારોની આપલેનું કુળ. અને એવું જ્યાં વાતાવરણ મળે છે એ તમારું ગુરુકુળ. વાહ. ગુરુકુળ એટલે એવું કુળ કે જ્યાં સાંદીપનીના આશ્રમની અંદર એક બાજુ બિચારા ગરીબ એવા સુદામા શિક્ષણ લેતા હોય તો બીજી બાજુ વિશ્વના તાત એવા શ્રી કૃષ્ણ શિક્ષણ લેતા હોય. ગુરુકુળ એટલે એવું કુળ કે જ્યાં એક બાજુ રાજાઓના પુત્ર એવા પાંડવો પોતાનો બધો વૈભવ છોડીને શિક્ષણ લેવા માટે આવતા હોય
અને ગુરુપુત્ર એવો અશ્વત્થામા પણ એ જ ગુરુકુળની અંદર સાથે બેસીને શિક્ષણ લેતો હોય. ગુરુકુળ એટલે એવું કુળ કે જ્યાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાને એક જ રીતે ટ્રીટ કરવામાં આવે અને ગુરુ જે કરાવે એ દરેક વસ્તુ કરવી પડે. હવે સહેજ મુદ્દો આગળ જાય છે. જ્યારે ગુરુકુળની અંદર બાળકો કામ કરતા ત્યારે તમને ખબર હશે મહાભારતના ઇન્સિડન્ટ્સની અંદર કે લાકડા કાપવા માટે થઈને સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાનને આને મોકલવામાં આવ્યા. કોને? તો કે સુદામાને. એ બધું કામ હતું. રોજ વાસણો ધોવા પડે, રોજ રસોઈ માટે લાકડીઓ લાવવી પડે. ગુરુ કહે ત્યારે એ દરેક કામ કરવું પડે. એટલે ઘરકામ જે છે ને એ શિક્ષણનો ભાગ છે. તમે તમારા બાળકને જો ઘરકામથી દૂર રાખો છો તો તમે એને અગત્યના શિક્ષણથી દૂર રાખો છો. ઘણા બધા પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે મારા બાળકના અક્ષર ખરાબ છે. તમારા બાળકના અક્ષર એટલા માટે ખરાબ છે કે તમે તમારી દીકરીઓને ક્યારે લોટ બાંધતા શીખવાડ્યું નથી. તમારા બાળકોના અક્ષર એટલા માટે ખરાબ છે કારણ કે તમારે બાળકોને હાથ વાળતા શીખવાડ્યું નથી. ચાલો ને રમીએ હોળી હોળી વરસાદમાં તમે એને જતા કર્યો નથી. માટીની અંદર રમતો તમે એને કર્યો નથી. બેટા તને ઇન્ફેક્શન લાગી જશે એ ભય તમે 4 વર્ષના કુમળા બાળકના મનમાં નાખી અને તમે એને કુંઠિત કરી રહ્યા છો. જે દિવસે પેરેન્ટ્સ એમ કહે છે જા બેટા તારી ઈચ્છા છે તો વરસાદમાં રમી લે, બહુ તો શું થશે? તો કે વરસાદ પડશે ને શરદી થશે ને ખાંસી થશે તો થવા દે, તારું શરીર એનાથી અત્યારે ટેવાતું થશે. ઇમ્યુનિટી બિલ્ડિંગ જો કોઈ સાયન્ટિસ્ટને પૂછશો તો કહેશે જે વાતાવરણમાં બાળક લાંબો સમય સુધી રહેતો થાય એ વાતાવરણમાં બાળક અનુકૂળતા આપમેળે કરે છે, એને આવે છે. એને ઓટો ઇમ્યુન સિસ્ટમ તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. તો જ્યારે બાળકને માટી તમે છીનવી લીધી, તમે તમારી જાતને યાદ કરો. હમણાં જ અમે સરસ ચર્ચા કરી રહ્યા હતા, પ્રિન્સિપલ મેડમ અને મનીષ સર, અમે બધા તે નયના મેમને અમે, કે બાળકો કેવી કેવી રમતો રમતા હતા. સાતોલિયું બાળક રમતો હતો, ખોખો રમતો હતો, આઈસ પાઈસ રમતો હતો, જાત જાતની માટીમાં નદીને પર્વત રમતો હતો. અને કોઈકનું મકાન બનતું હોય ને ત્યારે રેતીના ઢગલા થયા હોય તો એમાં મંદિરો આપણે બનાવેલા છે. એમાં બે બાજુથી બે બાળકો વચ્ચે હાથ નાખીને એક સરસ મજાનો ગોખલો તૈયાર કરેલો છે. ક્યાં ગયું આપણું આ બધું શિક્ષણ? આ શિક્ષણનો ભાગ છે. બાળકને રમવા દો. બાળકનું જે માનસ છે કુમળું માનસ છે. મેં હમણાં ગત લેક્ચરમાં ચર્ચા કરી કે મેક્રો ફેમિલીમાંથી માઇક્રો ફેમિલીમાં આવી ગયા. એટલે કે દાદા દાદી, કાકા કાકી, મામા મામી, અને ઘરની અંદર 25 થાળીઓ બને ને 2-4 જણા તો એમને એમ જમી જાય ને તોય જમવાનું ખૂટે નહીં એવું રસોડું ચાલતું હતું. એની સામે હવે એક જણ જો વધારાનું ઘરની અંદર આવી જાય ને તો વહુનું મોઢું જરા બગડી જાય છે અને કહે છે આનું આપણે રાંધવાનું, આ કામ થઈ ગયું. તમારા બાળકને તમે નુકસાન કરી રહ્યા છો. બાળકને વાતાવરણ મળતું બંધ થઈ ગયું. સોસાયટીની અંદર જ્યારે સાંજનો 5 વાગે ને જે સ્કૂલ છૂટીને બાળક આવ્યું હોય તો 25 જણનું ટોળું જાણે સોસાયટીની અંદર ડાબે જમણે આગળ પાછળ ફરતું હોય, જાત જાતની રમત રમતું હોય. હવે તમારું બાળક સોસાયટીની બહાર નીકળે છે, 5 મિનિટમાં તમારી પાસે આવે છે અને કહે છે મમ્મી હું કોની જોડે રમું? શું આ પરિસ્થિતિનું સર્જન થયેલું છે કે નથી થયેલું? જવાબ આપો, હા કે ના? હા. અને જે 5 વર્ષનું બાળક 7 વર્ષના બાળક જોડે કે 4 વર્ષના બાળક જોડે વાતો કરી શકશે, એ તમારા જેવા કે મારા જેવા ઢાંઢાઓ જોડે શું એ વાતો કરી શકશે ખરા? નહીં કરી શકે.
વાતાવરણ જતું રહ્યું. હવે તમે અકળાશો. કેમ? કારણ કે તમારે ઘરકામ કરવાનું છે. પિતા થાકીને નોકરીથી આવેલા છે, આખો દિવસ છે નહીં. હવે બાળક બિચારી પેલી કાલી કાલી ભાષામાં જાત જાતની વાત કરે તો એને ડિસ્ટર્બન્સ ઊભું થાય છે, અને એની વાતો સાંભળી શકે એવા દાદા દાદી તમે ઘરમાં રાખ્યા નથી. તો એવા સંજોગોની અંદર પેલા બિચારા બાળકનો માનસિક વિકાસ જે છે એ સતત રૂંધાય છે. જો દાદા દાદી ક્યાંય દૂર ગયા હોય ને તો લઈ આવો, કારણ કે જે ધીરજ તમારા બાળકોને સાંભળવાની એ દાદા દાદી પાસે છે, એ જિંદગીમાં ક્યારેય તમારી પાસે ધીરજ આવી નહીં શકે. એ દાદા દાદીની જે વાર્તા જે બાળક એમની પાસેથી મેળવશે એ કોઈ વાર્તા તમને યાદે નહીં હોય અને કહેવાની તમારી ક્ષમતા પણ નહીં હોય. તો જે વસ્તુ તમે કરી નથી શકતા એની પાછળ તમે સમય આપો છો. શું તમે એમ માનો છો કે ફક્ત પૈસા કમાઈ અને ખૂબ સારી સ્કૂલની અંદર એડમિશન કરાવી લેવાથી તમારું બાળક સાચું શિક્ષણ મેળવી શકશે? વાતાવરણ ક્યાં છે? આજે અહીં આ ખંડમાં બેઠેલા દરેક પેરેન્ટ્સને એક નમ્ર વિનંતી કરું છું કે જેટલું બાળકને તમે દાદા દાદી, મામા મામી, કાકા કાકી, સોસાયટીના બાળકો સાથે છૂટું મૂકશો ને એટલો એનો વિકાસ થશે. 6 વર્ષ સુધી 75% બ્રેઇનનો વિકાસ સાયન્ટિસ્ટોના કીધા પ્રમાણે બાળકમાં થઈ જતો હોય છે. તેવા સંજોગોમાં તમારે બાળકને સારું વાતાવરણ પૂરું પાડવાનું છે. હવે થોડીક બીજી વાત કરીએ. જ્ઞાન અને ડહાપણ અને ગણતર માટે અનુભવ સહેજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે એક સરસ મજાની આપ સમક્ષ વાત મૂકીશ. તમારામાંથી કેટલા એવા છે કે જેના પેરેન્ટ્સ ખેતી આજની તારીખે કરે છે અને ખેતરો છે? પ્લીઝ જરા બહુ સુંદર. હવે થોડાક પ્રશ્નો છે. સરજી, તમે મને જરા જણાવશો કે આપનું સંતાનની એજ કેટલી છે? પ્લીઝ. 8 વર્ષનો છે. કેટલા વર્ષનો? 8 વર્ષ. તમે કેટલા દિવસ તમારા સંતાનને ખેતરમાં લઈ ગયા છો? દર રવિવારે. એ ક્યાં, કેટલી દૂર છે? 3 કિલોમીટર. પછી એ ખેતરની અંદર ફરે હરે, કામ કરે, બધું સમજે ખરો? ખેતરના વાતાવરણથી અવગત છે? વન્ડરફુલ. બીજું કોઈ ઉદાહરણ છે? કોઈ બીજાને ખેતર? આ બધા ખેતરવાળા જ છે અહીંયા તો, હે સાહેબ? યસ. હા પ્લીઝ, લાસ્ટ ત્યાંથી. હા, બાળકની ઉંમર થોડું મોટેથી. હા, ઝડપથી. બાળક 10 વર્ષનું છે અને અમે વેકેશનમાં ગામડે જઈએ ને એટલે પૂરા 30 દિવસ ખેતરમાં મમ્મી પપ્પા જોડે જઈને ગાયો ભેંસોને ચાર પૂડો ને બધું જ કામ કરે છે. ભાઈ તાલીઓથી વધાવી લો ભાઈ, બહુ સરસ, વન્ડરફુલ. જે સંસ્કાર સાથે બાળક ઉછરેલું છે એ સંસ્કારથી બાળકને ક્યારે દૂર કરવું નહીં, એના ડીએનએમાં છે ભાઈ. રાઈટ? એક સરસ મજાનું તમને ઉદાહરણ આપીશ, તમે આશ્ચર્યમાં મુકાશો. એનઆઈડી સંસ્થાનું નામ દરેકે સાંભળ્યું છે. આ એનઆઈડી સંસ્થા પોતાના ડિઝાઇનિંગ કોર્સની અંદર, ઇવન આપણી આનંદ યુનિવર્સિટીમાં પણ એક પોર્ટરી ડિપાર્ટમેન્ટ ચાલે છે. રાઈટ? આ પોર્ટરી ડિપાર્ટમેન્ટની અંદર જુદી જુદી કલા ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ માટે એક ચાકડો લાવવામાં આવેલો છે, અને ચાકડા પર જે માટીના ઘડા બને એના માટે થઈને માટી રાખવામાં આવેલી છે. અને જેમ શિક્ષક વર્ગમાં લેક્ચર લે એવી રીતે ચાકડા પર માટી કઈ રીતે મુકાય અને ઘડો કેવી રીતે બનાવાય તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્ષે 10 લાખ રૂપિયાની ફી લઈને માટી ઉપર કે માટીથી ઘડો કેવી રીતે બનાય એનું શિક્ષણ આજનો આધુનિક વિદ્યાર્થી લઈ રહ્યો છે. હવે જો તમારામાંથી કોઈ કુંભારના ખાનદાનથી હોય અને એ કહેશે, અલ્યા ભાઈ
10 લાખ રૂપિયા ખર્ચીને તો કઈ ઘડા બનાવાય? આ રહ્યો તારો ચાકડો ને આ રહી તારી માટી. તારો દાદો તને શીખવાડશે કે આ તારે કેવી રીતે ઘડો બનાવવો. આ પ્રશિક્ષણ એટલે કે આ શિક્ષણ એક ગળથુથી માંથી મેળવે છે બાળક. ખેડૂતનો પુત્ર જો ખેતી જોઈ ના શકે, સમજી ના શકે, બીજ ઓળખી ના શકે, સિઝનને જો એ જાણી ના શકે તો ધજ છે તારા ખેડૂત થયા પર. એ જ રીતે જ્યારે કુંભારનો છોકરો માટી ઓળખી ના શકતો હોય, જે વાતાવરણ એના ઘરમાં વણાયેલું છે, દરેક ક્ષેત્ર. હવે એક સરસ મજાની હું 21મી સદીના 4 બેન મને કહેતા રહેજો, હું ભૂલી જઈશ. હજુ કેટલો ટાઈમ છે આપણી પાસે? હા, રાઈટ. હું 21મી સદીના બહુ મહત્વના 5 પ્રિન્સિપલ્સની વાત કરીશ, રાઈટ? પણ એની પહેલા એક સરસ આ વાત કરી લઉં કે જ્યારે માટીથી બાળક ઉછર્યો છે તો એના માટે માટી સમજવી ખૂબ સહેલી છે. તમે દરજી કામને નાનું કામ ગણો છો અને જ્યારે પેલો ડ્રેસ ડિઝાઇનર એક ડ્રેસના 1.5 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે, ત્યારે તમે જ લગ્નોની અંદર 1.5 લાખનો ડ્રેસ સીવડાવો છો, ત્યારે એ દરજી કામ નહીં તો શું કંઈ બીજું કામ કરી રહ્યો છે? તમે સમજો, જેને તમે તમારી પરંપરાગત જ્ઞાન, આજે કચ્છની અંદર કે પાટણની અંદર બનતા પટોળા હોય કે કચ્છની અંદર થતું કચ્છી કામ હોય, જો કચ્છી સ્ત્રી પોતાની બાળકીને રોજ બેસીને માને આવડે ને દાદીને આવડે ને એ ભરતકામ જો શીખવાડતી હોય, તો તમે એમ માનો છો કે જ્ઞાનનો ઉપયોગ 21મી સદીમાં તમારો છોકરો નહીં કરી શકે? તમે શું કરવા એને અવગત રાખો છો એ જ્ઞાનથી? જે જ્ઞાન પરંપરાગત રીતે તમારા ડીએનએમાં છે, એ જ્ઞાન તો લેવું જ જોઈએ. જ્ઞાન કહાં સે લેના હૈ? જહાં સે મિલ જાए વહાં સે જ્ઞાન લેના હૈ. જ્યાંથી મળે ને ત્યાંથી જ્ઞાન લેવું. એટલે બાળકને શીખવાડું, લોટ બાંધવામાં કોઈ નાનમ નથી. હું દરજી કામ કરતી હોય ને તું સંચે બેસીશ ને 4 વસ્તુ સીવતા શીખીશ તો કોઈ નાનમ એ કામમાં છે નહીં. હું માટીનો ઘડો બનાવું છું, તું માટીનો ઘડો બનાવતો થઈશ, ભલે તું એનો ઉપયોગ કરે ના કરે, કોઈ નાનમ નથી. લાકડાનું કામ કરનાર મિસ્ત્રી જો દીકરો જો એ ખીલ્લી ના મારી શકતો હોય અને એન્જિનિયર થયેલો માણસ ટ્યુબલાઇટ બદલવા માટે જો પોતે સક્ષમ ના હોય, તો એવા શિક્ષણ ખાડે ગયું છે. એવા શિક્ષણની ભારતને જરૂર નથી. આ શિક્ષણનો ભ્રમ ફેલાવાનું શરૂ થયું ભારતની અંદર 1834ની અંદર. આ એક નાની વાત કરીશ આપને, કારણ કે તમે બધાએ અભંપામાં જીવો છો. લોર્ડ મેકેલો બ્રિટિશર આવ્યો, હિસ્ટોરિયન. એ માણસ સમજી ગયો કે ભારતના ગુરુકુળને ખતમ નહીં કરી શકાય, કારણ કે ભારતની સંસ્કૃતિના મૂળ ઊંડે સુધી ઉતરેલા છે. નોકરીની કોઈ ચિંતા નથી. મોચીનો છોકરો મોચી થઈને પોતાનું રેટ ને પેટીયું ભરી શકે છે આરામથી. તો કે હવે આને ગુલામ બનાવવા મારે શું કરવાનું? તો કે નવી શિક્ષણની પદ્ધતિ, ભારતીય શિક્ષણ પદ્ધતિ લોર્ડ મેકેલોએ આપી. એવી શિક્ષણ પદ્ધતિ આપી લોર્ડ મેકેલોએ કે જેને હાજી કરવા વાળા માણસોની જરૂર હતી. યસ સર. આ યસ સરના કલ્ચરની અંદર ભારતને નાખનાર એ હિસ્ટોરિયન, બુદ્ધિશાળી બ્રિટિશર. એટલે એણે શું કર્યું? કારકુનો બનાવવા છે. અંગ્રેજી બોલી શકે એવા માણસ જોઈએ છે. અમારી ભાષા સમજીને અમારું કામ કરી શકે એવા માણસની જરૂર છે. પ્રેક્ટિકલ નોલેજ, ભણતર, ગણતર તો કે બાજુ પર રહ્યું. મારે તો ક્લાર્ક જોઈએ છે. બિચારા મોદી સાહેબ કહીને મરી ગયા. રોજગારીનું સર્જન કરતા શીખો. સર્જન કરવા માટે કોન્ફિડન્સ જોઈએ. કોન્ફિડન્સ એટલે કે એક આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમે વસ્તુને સારી રીતે જાણતા હોય ત્યારે. આ તો બિચારો ઇંગ્લિશવાળા મેડમ બોલે કશું, કારણ કે પોતે અંગ્રેજી અડધું સમજ્યા હોય, છોકરો સાંભળે કશું. અને પેલા અખાજીએ કીધો છે એવો ગાઢ થાય, કીધું કશું અને સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. આધુનિક શિક્ષણની દોડમાં
બિચારા ખેડૂત મા બાપ પોતાના દીકરાને મૂકે અંગ્રેજી શાળામાં, પેલો છોકરો કંઈક બોલતો હોય તો બેટા આ જ ભાષામાં વાત કરવાની, અને છોકરાને ડાઉટ હોય તો પેલી શિક્ષિકાએ કઈ બીજો જવાબ આપે, અને ઘરે આવીને મા બાપને પૂછે તો કે બેટા હું તો ખેડૂત છું, મને નથી આવડતું. પેલો છોકરો 5 વર્ષનું બાળક વિચારે કે કોઈની પાસે જવાબ નથી તો મારે જવું ક્યાં? શું કરવા આવો આતંક કરો છો તમારા બાળક ઉપર? ધીરે ધીરે શીખવા દો. ભાષાનો ભાર ના આપો નાનપણમાં બાળક ઉપર. બાળકને મુક્ત મને વિહરવા દો, ગમતું કરવા દો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આવવાથી એક ફાયદો થયો. તમને એક જણાવીને એક બહુ મજા આવશે. સચિન તેંડુલકર કે લતા મંગેશકરે કઈ ડિગ્રી મેળવી હતી ખબર છે તમને? એ લોકો સારા બિચારા ભણ્યા જ નતા, BA કરવું પડ્યું પરાણે, અને સચિન તેંડુલકરે પેલા ગ્રેજ્યુએશનની અંદર જવું પડ્યું. સારું નતો કરતો. એ વખતે ક્રિકેટ નામનું એક ક્ષેત્રમાં ડિગ્રી મળતી નથી. લતા મંગેશકરના સમયમાં પરફોર્મિંગ આર્ટ્સની ડિગ્રીઓ મળતી નથી, અને એટલા માટે પરાણે બિચારાઓ, આ તમને નહીં ખબર, આ બુમરાહ જે ભારતનો ક્રિકેટર છે એ વસ્ત્રાપુરની એક કોલેજમાં એડમિશન લેવા માટે આવ્યો. બિચારાના 2% ઓછા હતા એટલે વસ્ત્રાપુરની કોલેજનું નામ નથી લેતો, એણે એડમિશન ના આપ્યું બીકોમમાં સાહેબ. બરાબર, આ સત્ય ઘટના. અને હવે કોઈને પૂછો કે બુમરાહને તમારે ચીફ ગેસ્ટ બોલાવવાના છો, બુમરાહ આવશે? બુમરાહ કે સાલા તે તો મને એડમિશન ક્યાં આપ્યું હતું? આપણે કદર ક્યારે કરીશું? સસલું સસલાની રીતે ચાલશે ને હાથી હાથીની રીતે ચાલશે. વાંદરો જે રીતે કૂદી શકશે એ રીતે તમે માછલી પાસે કૂદવાની આશા થોડી રાખશો. ઈશ્વરે દરેકને જુદા બનાવ્યા છે, 5 આંગળીઓ જુદી છે. તમારો છોકરો બોલવામાં સારો છે તો બીજાનો છોકરો કંઈક વિચારવામાં સારો છે, ત્રીજાનો છોકરો રમતગમતમાં સારો છે તો 5મો છોકરો કોઈ બીજા ક્ષેત્રમાં સારો છે. તો તમે મુક્ત મને વિચારો તો ખરો કે તમારા બાળકને પસંદ શું છે. ક્યારેક તો બાળક પાસે બેસો કે એની બુદ્ધિ કઈ દિશામાં જઈ રહી છે. 5 વિષયો ભણાયા, કયા વિષયમાં એના માર્ક વધારે આવે છે, કેમ એના માર્ક એક વિષયમાં વધારે આવે છે અને બીજામાં ઓછા આવે છે. એ એનાલિસિસ જ્યારે પેરેન્ટ્સ તરીકે તમે કરતા થશો ત્યારે તમે તમારા બાળક માટે કંઈક નવું, કંઈક જુદું, કંઈક નોખું કરી શકશો અને એનામાં પરિવર્તન આણી શકશો. માતા પિતા તરીકે કશું જ ન કરવું હોય ને તો સમય આપો બસ. જેમ સિરિયલનો 1 કલાકનો ટાઈમ નક્કી હોય છે, નક્કી રાખો કે બધી ચોપડી બંધ, ઘરે હિંચકો છે, ઘરે ખાટલો છે, એની પર બેસીને 1 કલાક બાળકો જોડે ગપ્પા મારીશું, અને એ જે ગપ્પામાંથી જે બાળક શીખશે ને એ બીજે ક્યાંય નહીં શીખે. શારીરિક શિક્ષણ અને માનસિક શિક્ષણ, માનસિક સાંત્વના પેરેન્ટ્સ તરીકે તમે જે આપી શકશો. બાકી તો અહીંયા શિક્ષકો કેટલા સરસ છે. સંસ્કૃત માટે સંસ્કૃતના એક અલગ શિક્ષક અહીંયા નિમાયા છે દરેક સ્કૂલોમાં. ઇંગ્લિશ ભાષાની અંદર બાળક પ્રભુત્વ મેળવી લે, એકમાત્ર એવી સંસ્થા હશે કે દરેક સ્કૂલોની અંદર એક ઇંગ્લિશ કમ્પલસરી છોકરો શીખે, સંસ્કૃત શીખે એવા શિક્ષકની વ્યવસ્થા કરેલી છે. જો આ વ્યવસ્થા અને શિક્ષણ જો શાળા આપતી હોય તો તમે ફક્ત સમય નહીં આપી શકો બાળકોને, આપવાનું શરૂ કરો. બીજી મહત્વની, યસ મેમ, હવે વી હેવ 5 મિનિટ્સ. આપણે સરસ બધી વાતો કરી, રાઈટ? હવે આજે કંઈક નવું કરવું છે. મારી પાસે 3-4 મિનિટ છે. તમારા પ્રશ્નો નહીં, મારે કંઈક તમારી વ્યથા સાંભળવી છે. તો કંઈક મજા આવે એવી વાત તમે કરી શકતા હો તો આપણે જરા ચર્ચા કરીએ. વી હેવ 5 મિનિટ્સ. વન્ડરફુલ. કોઈ પ્રશ્ન બિંદાસ પૂછજો, મેડમ ના નહીં પાડે. પ્લીઝ રેઝ યોર હેન્ડ. કંઈક કહેવું હોય તો પણ તમે કહી શકો છો. સમયની મર્યાદા છે ને આપણી પાસે. યસ, કોઈ પ્રશ્ન છે તો સરસ, વન્ડરફુલ. જો કંઈક તો થયું. હા,
બરાબર, ઇંગ્લિશ ભણવું જ નથી મને કે વન્ડરફુલ, વાહ ક્યા વાત હે, સરસ, મજા આવી ગઈ સાંભળવાની. બેસો. મારે સ્વિમિંગ શીખવું હતું. 1 વર્ષ સુધી સ્વિમિંગ પુલની બહાર બેસી ખુરશી નાખી અને પેરિસ ઓલિમ્પિકની અંદર સ્વિમરોને જોઈ અને કેવી રીતે તરવું એવું મેં શીખવાનો પ્રયત્ન કર્યો. શું હું તરી શકીશ? નહીં. સરસ, વેરી ગુડ. તો તરવું હોય તો શું કરવું પડે? ના, શું કરવું પડે? પાણીમાં લાત મારવી પડે. સરસ. અને લાત માર્યા બાદ પેલું બાળકને શ્વાસોશ્વાસની તકલીફ પડે એટલે ઓક્સિજન ના મળે એટલે બાળક શું ચલાવવાનું શરૂ કરશે? હાથ પગ. અને હાથ પગ ચલાવતા શરૂ કરશે એટલે પહેલા પાણી પીને શું થશે? જમીન આમ પાણીની અંદર જશે. એટલે જે પેલો કોચ બેઠો હોય ને એને ટી-શર્ટ કાં તો ચડ્ડીથી પાછું ઊંચકીને પાછો બહાર કાઢી અને પાછું છોડી દેવાનું. પેલો પાછું ડૂબશે, પાછું છોડી દેવાનું. આ પ્રક્રિયા લાંબો સમય સુધી જ્યારે કરશો ત્યારે પહેલા અવ્યવસ્થિત અને પછી વ્યવસ્થિત રીતે એ હાથ પગ ચલાવતો થશે. થોડા દિવસમાં બાળક સ્વિમિંગ શીખતો થશે. અંગ્રેજીની વાત, હા, તમારો પ્રશ્ન બાકી પાક્કો. ઘરની પત્ની અને વિદેશી નારી વચ્ચે જેટલો તફાવત હોય એટલો જ માતૃભાષા અને અંગ્રેજી ભાષા વચ્ચેનો તફાવત છે. એટલે જ્યારે પેલી વિદેશી ફોરેનર ગર્લ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જાય અને આપણે દિગ્મૂઢ બનીને પહેલા એની સુંદરતા અને પછી ભાષા સમજવામાં ખોવાઈ જઈએ, એ જ રીતે આપણું ઘરે ભાષા ગુજરાતી વાપરતું બાળક અંગ્રેજી ટીચર જ્યારે અંગ્રેજીમાં વાત કરે ત્યારે બિચારું સતત કન્ફ્યુઝ થતું હોય છે. અને એમાં કોઈ જ પેલું ઓપ્શન નથી, થાય જ. હવે આનો ઉકેલ શું છે? આનો ઉકેલ શું છે? કારણ કે સોલ્યુશન તો લાવું રહ્યું. કોઈ કહેશે અંગ્રેજીની જરૂર નથી, ખોટી વાત. વિશ્વની અંદર આ અંગ્રેજી ભાષાની જરૂર છે. આપણા દીકરાને તમારે ફક્ત ગુજરાત, અમદાવાદ, બોપલ સુધી મર્યાદિત ન રાખતા એને વૈશ્વિક ક્ષેત્રે લઈ જવો હશે તો અંગ્રેજી ભાષાની જરૂર પડશે. પણ અંગ્રેજી ભાષાનું સિંચન કેટલી ઉંમર થઈ? તમે કીધું એને 10 વર્ષ. 5 વર્ષ પછી મારી દ્રષ્ટિએ જુદી જુદી ભાષાનું જ્ઞાન તમારે બાળકોને આપવાની શરૂઆત કરવાની. તમને એક સરસ એક્ઝામ્પલ આપું કઈ રીતે કરું. તમારું બાળક કાર્ટૂન જુએ છે ખરું? પહેલો પ્રશ્ન. કાર્ટૂન જુએ છે. કયા ભાષામાં એ કાર્ટૂન જુએ છે? બહુ સરસ. કાલથી એની ભાષા કઈ કરી દો? ઇંગ્લિશ. પહેલા જે ભાવે છે ને, સાંભળો, જે ભાવે છે એને એની ભાષામાં આપો. હા બોલો. મારો મોટો બાબો ઇંગ્લિશ મીડિયમમાં છે, અનંતમાં. બરાબર. 2 વર્ષ માટે ત્યાં મૂક્યો હતો હા. ઇંગ્લિશમાં, હા. પણ એબીસીડી નો એ લખતા બી એને ના આવડ્યો. કઈ વાંધો નહીં. બરોબર છે. પછી ગુજરાતી મીડિયમમાં મૂક્યો. હા. એ અઠવાડિયામાં આખો કક્કો શીખી ગયો. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. સરસ. પછી અત્યારે એવું કહે છે કે ઇંગ્લિશ બનાવ્યું જ કોણે? હા. બેસો. ગયા જન્મના સ્ટ્રોંગ રૂટેડ ભારતનું હશે તમારું. એનીવે એનું સોલ્યુશન લાવીએ આપણે. આ અંગ્રેજી ભાષા એ છે ને ધીરે ધીરે પંપાળી અને તમારે એને એક્સપોઝર આપવું પડે. સાંભળો, એના માટે બહુ બધી સરસ મજાની યુટ્યુબ ઉપર નાની મોરલ સ્ટોરીઝ છે. સાંભળો, સરસ કામ કરો. તમારો બાળક ગુજરાતીની અંદર વિડીયોઝ જુએ છે, તમે એને શું કરો, ગુજરાતીની અંદર વિડીયો સ્ટોરીઝ બતાવો. એની એ સ્ટોરીઝ તમે ઇંગ્લિશ વર્ઝનમાં તમારા બાળકને કહો કે બેટા તું અડધો કલાક જો. પેલો કે ભાષા બાજુ પર, તારે ભાષાથી કે લેવા દેવા નથી, તું પેલા વાર્તા જો. એ પછી ધીરે ધીરે એ ભાષાને પકડતો થશે. બરાબર.
પ્રયત્નો મોડા થાય ને તો બિલકુલ અકળાવાની જરૂર નથી, કારણ કે સમય આવે ને ત્યારે એ આ રીતે શીખી જશે. એક તો એને તમારે બે કામ કરવાના છે, વિડીયો ઇંગ્લિશમાં બતાવવાનું ચાલુ કરો. બીજું, અંગ્રેજી વાળો જે તમારો મોટો છોકરો છે એને જોડે બેસાડો અને એને કહો કે તારા ભાઈ જોડે તું આ ભાષામાં થોડી ઘણી વાતચીત કરવાનું શરૂ કર. એ જ્યારે રોજબરોજની વાતચીતની અંદર આ ભાષાનો ઉપયોગ કરતો થશે તો એનો અણગમો ધીરે ધીરે દૂર થતો થશે. આ ડર છે, અને આપણું ના હોય તો ડર હોય ને. તમે બીજાના ઘરની અંદર જઈને તમે રસોડામાં ચા બનાવતા તમને આવડે છે, રસોઈ બનાવતા આવડે છે, આ બધી લેડીઝને પૂછો કે બીજાના ઘરમાં તમે એ જ સ્વાદની રસોઈ બનાવી શકશો? નો, આન્સર ઇઝ નોટ, કે ભાઈ નહીં બનાવી શકીએ. કેમ? કારણ કે વાતાવરણ બદલાયેલું છે. તો ભાષાથી એને અવગત ધીરે ધીરે કરાવો. આ રીતના વિડીયો ચાલુ કરાવો. સરસ સોંગની પદ્ધતિ છે, બહુ બધા છે ને નર્સરીના સોંગ્સ છે યુટ્યુબ ઉપર અને જુદી જુદી ચેનલ ઉપર. એને બતાવો. ઓડિયો વિઝ્યુઅલ ઇઝ અ વેરી પાવરફુલ ટૂલ ફોર મેકિંગ ધ સ્ટુડન્ટ અન્ડરસ્ટેન્ડ એની પર્ટિક્યુલર લેંગ્વેજ. કોઈ પણ ભાષા શીખવાડવા માટે ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરવો એ બહુ અગત્યનો ભાગ ભજવશે. સરસ, મજા આવી. બીજી કોઈ વાત? યસ, લાસ્ટ ક્વેશ્ચન બેન, હા, પછી પૂરું કરીએ. હા, એ તમને મેડમ આન્સર આપશે. અચ્છા, એક બીજી વાત, રજા. સાંભળો, રજા 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 અને વેકેશન. એક છોકરાને સાહેબ, મનીષભાઈ સાહેબ, એક છોકરાને પૂછ્યું કે બેટા તને કેવી શાળા ગમે? એટલે કે સાહેબ મને બંધ શાળા જોવી બહુ ગમે. રાઈટ? શાળા બંધ જોવી ગમે છે ભાઈ. તો જ્યારે બાળકને શાળા એમને જોવી ગમતી થઈ જાય ત્યારે તમારે એમ સમજવાનું કે બાળક પણ યોગ્ય દિશામાં અને શાળા પણ યોગ્ય દિશામાં. રાઈટ? હવે પેલું કહે ને કે તમને કંઈ દર્દ થયું તો ડૉક્ટર પહેલાં 100 ml ની ગોળી આપશે, 200 ml ની ગોળી આપશે, કે સીધી 500 ml ની જ એન્ટીબાયોટિક ઠોકી દેશે? ડૉક્ટરે 3 દિવસ છે ને પેરાસિટામોલના ડોઝ આપશે, અને નહીં મટે તો પછી કહે છે ભાઈ હવે એને એન્ટીબાયોટિક આપવી પડશે, કડવી દવા વગર છૂટકો નથી. તો જ્યારે શિક્ષણનો પણ ખ્યાલ છે ને ત્યારે રજા બહુ જરૂરી છે. હા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને હું મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. આપણને બધાને ખબર છે ને, ધાર કાઢવી પડે તો લાકડા સરખા કાપી શકે. આપણા શિક્ષકોને પણ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રૂટીન શિક્ષણ કરતાં જો એમને આપણે, કારણ કે એક શિક્ષક કેટલા બધા બાળકો માટે છે, તો એને પણ આપણે તૈયાર કરવા પડે. દર બીજો અને ચોથો શનિવાર શિક્ષકોની ટ્રેનિંગ હોય છે, એટલા માટે. તમે એવું ઈચ્છો છો કે જે લિમિટેડ શીખેલો શિક્ષક તમારા બાળકને સતત શીખવાડે? જો શિક્ષક પોતે રોજબરોજ તૈયાર નથી થતો તો શું એ ખરેખર એક યોગ્ય શિક્ષક કહેવાને લાયક છે ખરું? અને બેને બહુ સરસ વાત કરી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સતત શિક્ષકોને ટ્રેનિંગના કન્સેપ્ટની વાત કરવામાં આવેલી છે. ઇફ યુ આર નોટ રેડી, હાઉ કેન યુ ગિવ સમથિંગ વોટ યુ ડોન્ટ હેવ? જે વસ્તુ તમારી પાસે નથી એ તમે કેવી રીતે અન્યોને આપી શકશો? આ ખ્યાલ સાથે જ. અને બીજું, શિક્ષકો પણ જ્યારે બ્રેકમાં હોય છે ને ત્યારે તમારી ઇન્દ્રિયો શાંત થાય છે તો વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા માટે તૈયાર થાય છે, એ બાળક હોય કે પછી શિક્ષક હોય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આદરણીય શ્રી સાગરભાઈ, એમના વિશે આનંદથી એવું કહેવાનું મન થાય કે યથા નામ તથા ગુણ. જેવા નામ એવા સરસ મજાના ગુણ. નામ પ્રમાણે સાહેબ શ્રી આપ ગુણોને સાર્થક કરતા જાણે વિશાળ સાગરમાંથી મહામૂલા મોતી રૂપે અમૂલ્ય વાણીથી આપણને સૌને તેઓએ આપલાવિત કરેલ છે. વાલીશ્રી સાથે સંવાદ કરીને આપણે આ સત્રને વધુ
રસપ્રદ અને જ્ઞાનસભર બનાવેલ છે. ફરીથી આપણે જોરદાર સાહેબશ્રી માટે તાળીઓનો ગડગડાટથી સાહેબશ્રીને વધાવી લઈએ. અને સાહેબે ખૂબ સુંદર વાત કરી બાળકની કલ્પના વિશે, કે મારા અને તમારા વિચારોથી બાળકની કલ્પના ક્યાંય વધારે છે. અને એટલે જ પંક્તિમાં એવું કહે છે બાળકો કે ટાબરિયાની ટોળી મારી ટાબરિયાની ટોળી, પાર કરીશું દરિયોને છને હો કાગળની હોડી, અમે આભમાં પંખીઓના ટંકા થઈ વિસ્તરશું, હરશું ફરશું ઉડશું ખીલશું, ફૂલ થઈ ફોરમશું. હવે હું એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ અને પ્રધાનાચાર્ય શ્રી નયના દીદીને વિનંતી કરીશ કે આપ શ્રી સ્મૃતિચિહ્ન અર્પણ માટે મંચ અર્પણ કરી અને સાહેબ શ્રીનું અભિવાદન કરે. આપણે તાળીઓના ગડગડાટ સાથે ઉત્તમ વક્તા અને શિક્ષણમાં વિદ્વાન એવા ડૉક્ટર સાગરભાઈ દવેને અભિવાદન કરીએ છીએ સાહેબ શ્રીનું. ધન્યવાદ. સંસ્થા પરિવારની ઈચ્છાને માન આપી સાહેબ આપશ્રીએ આપનો અમૂલ્ય સમય અમોને આપ્યો છે. એ બદલ લક્ષ્મણ જ્ઞાનપીઠ પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અમે આશા રાખીએ કે આપનું પ્રેરણાદાયી માર્ગદર્શન અમને સદૈવ પથ પ્રદર્શિત કરતું રહે. આ સાથે ત્રણેય વિદ્યાલયના સન્માના પ્રધાનાચાર્યશ્રીઓ, ઉપપ્રધાનાચાર્યશ્રી, જેઓએ પધારીના સત્રને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપેલ છે, એવા આપ સર્વે ઉત્તમ શ્રોતા, એટલે એક તાળી તો પહેલાં આપણે આપણા માટે તમામ શ્રોતાવાલીગણ એક તાળી સ્વયં માટે પાડે કે આપ સર્વના સહકારથી અમે આ સત્રને આટલું સફળ બનાવી શક્યા. અતથી ઇતિ સુધી આ સત્રને સફળ બનાવનાર સંસ્થા પરિવારના સભ્યશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શાંતિ મંત્ર દ્વારા આપણે આજના આ સત્રનું સમાપન કરીશું. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે